કોઈપણ બિઝનેસ આઈડિયાને હકીકતમાં બદલવો હોય તો એક નક્કર રોડમેપ જોઈએ, ખરું ને? આજે આપણે એ જ ફાઇનાન્શિયલ રોડમેપ વિશે વાત કરીશું, જે દરેક ઉદ્યોગ સાહસિક માટે એકદમ જરૂરી છે. તો સવાલ એ છે કે એક મસ્ત આઈડિયાને સફળ બિઝનેસમાં બદલવો કઈ રીતે? આજે આપણે એ જ સફરના દરેક સ્ટેપને બારીકાઈથી સમજીશું. ચાલો શરૂ કરીએ. તો આ રોડમેપ પર આપણો પહેલો મુકામ છે એક મજબૂત પાયો નાખવાનો. અને કોઈપણ બિઝનેસ માટે આ પાયો એટલે બીજું કંઈ નહીં પણ એનો ફાઇનાન્શિયલ પ્લાન. આ જ તો એ બ્લ્યુપ્રિન્ટ છે જેના પર આખા બિઝનેસની ઇમારત ઊભી થશે. તમે જુઓ, ફાઇનાન્શિયલ પ્લાન એટલે ખાલી આંકડાઓની રમત નથી હો. એનાથી જ તો ખબર પડે છે કે બિઝનેસનો આઈડિયા ખરેખર ચાલશે કે નહીં અને એના માટે કેટલા રોકાણની જરૂર પડશે. ટૂંકમાં આ પ્લાન જ તમારા આઈડિયાને એક રિયાલિટી ચેક આપે છે. તો બિઝનેસ શરૂ કરતા પહેલા સૌથી જરૂરી શું છે? આ 4 સવાલોના જવાબ શોધવા. કેટલા પૈસા જોઈશે? પૈસા ક્યારે જોઈશે? ક્યાંથી લાવવા? અને સૌથી અગત્યનું, એનો ઉપયોગ ક્યાં થશે? આટલી સ્પષ્ટતા હોય તો જ સફળતાનો પાયો મજબૂત બને. અને હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. શરૂઆતનું પહેલું વર્ષ બહુ જ નાજુક હોય છે, એટલે જ એનું પ્લાનિંગ મહિના દર મહિને કરવું પડે છે. કેમ કે શરૂઆતમાં તો એક રૂપિયો અને એક દિવસ બહુ જ કિંમતી હોય છે. ચાલો હવે આવીએ આ સફરના સૌથી રોમાંચક પોઈન્ટ પર. એ પોઈન્ટ જ્યાં બિઝનેસ પૈસા ગુમાવતો બંધ થઈ જાય છે અને નફો કમાવાની શરૂઆત કરે છે. આ છે એનો અસલી ટિપિંગ પોઈન્ટ. તો આ ટિપિંગ પોઈન્ટને ટેકનિકલ ભાષામાં શું કહેવાય? એને કહેવાય છે બ્રેક ઇવન પોઈન્ટ, એટલે કે BEP. આ એ જાદુઈ આંકડો છે જ્યાં કંપની નો પ્રોફિટ નો લોસ પર પહોંચે છે. બસ અહીંથી જ નફાની સાચી સફર શરૂ થાય છે. હવે જરા આ ગ્રાફ પર નજર કરો. બહુ જ સરળ રીતે સમજાવ્યું છે. તમે જોઈ શકો છો કે જ્યાં કુલ આવકની લાઇન અને કુલ ખર્ચની લાઇન એકબીજાને ક્રોસ કરે છે, બસ એ જ છે આપણો બ્રેક ઇવન પોઈન્ટ. આ પોઈન્ટથી નીચે એટલે નુકસાન અને એનાથી ઉપર ગયા એટલે નફો. એકદમ સિમ્પલ. ચાલો આને એકદમ સરળ ઉદાહરણથી સમજીએ. માની લો કે તમારો ફિક્સ ખર્ચ, જેમ કે દુકાનનું ભાડું, સ્ટાફનો પગાર, એ બધું મળીને છે 3,60,000 રૂપિયા. અને તમે જે પ્રોડક્ટ વેચો છો એના પર તમને 120 રૂપિયા મળે છે. તો બસ 3,60,000 ને 120 વડે ભાગી નાખો. જવાબ શું આવ્યો? 3,000. એનો સીધો મતલબ એ થયો કે તમારે નુકસાનમાંથી બહાર આવવા માટે ઓછામાં ઓછી 3,000 પ્રોડક્ટ્સ તો વેચવી જ પડશે. સારું, તો બિઝનેસ હવે બ્રેક ઇવન તો પાર કરી ગયો. પણ હવે એને ચાલુ રાખવા માટે શું જોઈએ? એના માટે જોઈએ કેશ, એટલે કે રોકડા. જુઓ, પ્રોફિટ તો કાગળ પર પણ દેખાઈ શકે, પણ બિઝનેસ તો રોકડા પૈસાથી જ ચાલે છે. કેશ એ બિઝનેસની જીવાદોરી છે. તો કેશ ફ્લો એટલે શું? એને તમે બિઝનેસનું બ્લડ સર્ક્યુલેશન સમજી લો. કેટલા પૈસા અંદર આવ્યા અને કેટલા બહાર ગયા એનો સીધો હિસાબ. જો આ પ્રવાહ અટક્યો તો સમજી લો કે બિઝનેસ પણ અટકી ગયો. આ ચિત્રમાં બહુ સરસ રીતે બતાવ્યું છે. જુઓ, એક બાજુ વેચાણ અને લોનથી પૈસા બિઝનેસમાં આવે છે અને બીજી બાજુ કાચો માલ ખરીદવા, મશીનરી માટે, સ્ટાફના પગાર માટે પૈસા બહાર જાય છે. આ આવક અને જાવક વચ્ચે બેલેન્સ જાળવવું એ જ તો છે સાચું કેશ ફ્લો મેનેજમેન્ટ. અહીંયા એક નાની પણ મહત્વની વાત સમજવા જેવી છે. અંદાજો અને નિવેદનો આ બે અલગ અલગ વસ્તુઓ છે. અંદાજ એટલે ભવિષ્યનું પ્લાનિંગ, કે ભાઈ આવતા મહિને આપણને કેટલા પૈસાની જરૂર પડશે. જ્યારે નિવેદન એટલે ભૂતકાળનો હિસાબ કિતાબ, કે ગયા મહિને પૈસા ક્યાં વપરાયા હતા. અને આજે રોજબરોજના ખર્ચા છે એના માટે જે પૈસા જોઈએ ને, એને કહેવાય વર્કિંગ કેપિટલ. આ તો સાવ એવું છે જેમ ગાડીમાં એન્જિન ઓઇલ. એના વગર બિઝનેસનું એન્જિન ગમે ત્યારે જામ થઈ શકે. ખાસ કરીને નવા સ્ટાર્ટઅપ માટે આ બહુ જ અગત્યનું છે. સારું, તો હવે બિઝનેસ શરૂ પણ થઈ ગયો છે ને સરસ રીતે ચાલી પણ રહ્યો છે. પણ એનું સ્વાસ્થ્ય કેવું છે? એ તંદુરસ્ત છે કે નહીં? એ જાણવા માટે સમયાંતરે એનો ફાઇનાન્શિયલ હેલ્થ ચેકઅપ કરવો ખૂબ જ જરૂરી છે. અને આ હેલ્થ ચેકઅપ કરવા માટેના ડૉક્ટરના ટૂલ્સ કયા? એ છે ફાઇનાન્શિયલ રેશિયો, એટલે કે નાણાકીય ગુણોત્તર. આ રેશિયોથી શું ખબર પડે? એનાથી ખબર પડે કે સમય જતાં આપણો બિઝનેસ કેવું પરફોર્મ કરી રહ્યો છે અને માર્કેટમાં જે બીજા હરીફો છે એમની સરખામણીમાં આપણે ક્યાં છીએ. તો પહેલો ચેકઅપ છે લિક્વિડિટીનો. લિક્વિડિટી એટલે તરલતા. સાદી ભાષામાં કહીએ તો શું કંપની પાસે એના ટૂંકા ગાળાના બિલ ચૂકવવા માટે પૂરતા પૈસા છે? જેમ કે સપ્લાયરને પેમેન્ટ કરવું છે, સ્ટાફને પગાર આપવો છે, આ બધું સમયસર થઈ શકે છે કે નહીં?
આને માપવાનો સૌથી સહેલો ટેસ્ટ છે કરન્ટ રેશિયો. આ શું બતાવે છે? એ બતાવે છે કે આપણી પર જેટલું દેવું છે એની સામે આપણી પાસે કેટલી મિલકત છે. આ રેશિયો કંપનીની નાણાકીય સ્થિરતાનો એક ફટાફટ ફોટો પાડી દે છે. ઓકે, બીજો ચેકઅપ છે લિવરેજનો. લિવરેજ એટલે દેવાનું પ્રમાણ. આ એ માપે છે કે કંપની પોતાનો ધંધો ચલાવવા માટે ઉધાર લીધેલા પૈસા પર કેટલી નિર્ભર છે. યાદ રાખજો, જરૂર કરતાં વધારે દેવું જોખમી સાબિત થઈ શકે છે. અને આ દેવું માપવા માટે વપરાય છે ડેટ ટુ ઇક્વિટી રેશિયો. આ શું કહે છે? એ બતાવે છે કે માલિકના પોતાના પૈસાની સામે બહારથી ઉધાર લીધેલા પૈસા કેટલા છે. કોઈપણ ઇન્વેસ્ટર માટે આ એક બહુ જ મહત્વનો આંકડો છે. તો અંતમાં આ બધી મહેનતનો હેતુ શું છે? આ આખું ફાઇનાન્શિયલ પ્લાનિંગ શા માટે? આ અવતરણ એનો બધો જ સાર કહી દે છે. સારું નાણાકીય આયોજન ખાલી બિઝનેસને ટકાવી નથી રાખતું, પણ એને આગળ વધવા અને મોટો થવા માટેનો રસ્તો પણ બતાવે છે. તો આ બધી વાતચીત પછી એક સવાલ મનમાં જરૂર આવવો જોઈએ. કોઈપણ આઈડિયાને એક સફળ બિઝનેસમાં ફેરવવા માટે સૌથી પહેલું અને સૌથી અગત્યનું નાણાકીય પગલું કયું હોવું જોઈએ? આનો જવાબ જો મળી જાય તો સમજો કે આખી સફરનો સાર સમજાઈ ગયો.